સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 10મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1365મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1016મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર સત્પુરુષને વિશે કે ભગવાનને વિશે રહેલા જે કલ્યાણકારી સત્યમ શૌચમ દયા ક્ષાંતિ આદિ 39 લક્ષણો રહ્યા છે. એના જુદા જુદા લક્ષણો ઉપર આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે એનું વર્ણન અને એના ગુણોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ગઈકાલના દિવસની અંદર આપણે 24મો ગુણ જોયો હતો કે કાંતિ એટલે આધ્યાત્મિક તેજ, જેના સંદર્ભની અંદર થોડાક પ્રસંગોનું આપણે મનન અને ચિંતન કર્યું હતું. આધ્યાત્મિક તેજ વડે કરીને જ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ વિશ્વવ્યાપી બની શકી છે. સામાજિક કાર્ય કરતા હોય કે પછી આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતા હોઈએ કે પછી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની અંદર અનાજ વિતરણથી માંડીને કપડાં વિતરણ, સુખડી વિતરણ, છાશ કેન્દ્રો, આ બધું જ કરતા એ બધાના મૂળની અંદર આધ્યાત્મિકતા અને જબરજસ્ત કાંતિ જેને કહેવાય એટલે આધ્યાત્મિકતાનું તેજ કહેવાય, એ જ કામ કરે છે. બાકી ક્રિયા તો દરેક મનુષ્ય પોતાના પ્રારબ્ધ પ્રમાણે પોતાની આવડત પ્રમાણે કરતો હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક એ ક્રિયાની અંદર એને પોતાના જીવનની અંદર આખા ભારતને વિશે સૌથી શ્રેષ્ઠવાન ધનવાન હું છું એવું જ્યારે બહાર લોક જગતની અંદર મીડિયામાં જ્યારે બહાર પ્રસિદ્ધ થાય ત્યારે એ અંતરની અંદર એના માનના શબ્દોની અંદર પોતે આનંદિત રહેતો હોય છે. પણ પાછું વાવાઝોડું આવે અને જ્યારે એ વખતે શેર બજારનું માર્કેટ ડાઉન થવા માંડે ત્યારે પાછા હવા ભરવાના ઓશિકાની અંદર હવા ભરેલી હોય પણ જેમ એનું ઢાંકણું ખુલી જાય અને નીકળી જાય એમ એ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ વિચલિત થઈ જતી હોય છે. જ્યારે સત્પુરુષના જીવનની અંદર કે ભગવાનના સ્વરૂપને વિશે આજે આધ્યાત્મિક તેજ છે એ ક્યારેય ઓછું થતું નથી. કોઈ પણ સંજોગોની અંદર ઓછું થતું નથી. સદા એક સરખું. આપણને ઘણી વખત એવું લાગે, જેમ કહેવાય છે કે આકાશની અંદર સૂર્યનારાયણ તો પોતે પ્રગટ થયેલા છે જ, પરંતુ આડા વાદળા આવે ને ત્યારે એમ લાગે કે મારો સૂર્ય આથમી ગયો લાગે છે. એ વાદળો કંઈ કાયમ માટે નથી હોતા.
થોડા સમય પૂરતા જ વાદળો હોય છે અને પાછો સૂર્યનારાયણ તો વાદળના એ અવરોધે કરીને ઢંકાયેલો દેખાય, પણ હકીકતની અંદર સૂર્યનારાયણનું તેજ તો એ તેજ જ રહેશે. એમ ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષનું તેજ આ લોકની અંદર પણ એવી રીતે પ્રગટ ને પ્રચલિત રહેતું હોય છે. અને એટલે જ આપણે ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર અનુભવ કર્યો. ઘણી વખત કેવું બને કે એકાદ બે જણાને કોઈને કદાચ આવા આધ્યાત્મિક તેજ વિશેની માહિતીથી માહિતગાર થયા હોય અને એ પોતે જેને કહેવાય મુક્ત કંઠે કરીને પોતે પ્રશંસાની અંદર સરી પડે, પરંતુ બીજા કોઈને આવી પ્રકારનો અનુભવ ન થયો હોય તો એને જુદી પ્રકારના વિચારો એના મનની અંદર આવતા હોય છે. પરંતુ એને લીધે કરીને કાંઈ સત્પુરુષને વિશે રહેલું આધ્યાત્મિક તેજ કાંઈ હણાઈ જતું નથી. એ તો છે એ છે જ. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજની નિસરાની અંદર કેટલા મોટા વિરાટ કાર્યો થયા અને એ કાર્યોની અંદર તેમનું આધ્યાત્મિક તેજ સર્વત્ર વ્યાપી ગયું છે. આપણે જાણીએ કે દિલ્હીનું અક્ષરધામનું સર્જન જે 50 વર્ષે પણ પૂર્ણ ન થઈ શકે એને બદલે 4.5 વર્ષની અંદર પૂર્ણ કરીને 5મા વર્ષે પ્રવેશ કરતા પહેલા એમણે અક્ષરધામનું ઉદ્ઘાટન કરી નાખ્યું. હવે આપણે જાણીએ છીએ કે વિશ્વવ્યાપી અક્ષરધામની નામના બની ગઈ. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ ભારતની અંદર આવે અને દિલ્હી છે એ ભારતનું એક પાટનગર કહેવાય, રાજધાની કહેવાય, અને એની અંદર ઉતરો હોય ત્યારે એને કાને એટલું તો પડે કે અહીંયા આવ્યા છીએ તો બીજું બધું તો જોશું, પણ અક્ષરધામના દર્શન કરવા એક જીવનનો લાભો છે એમ સમજીને લોકો બધા જ ત્યાં આગળ આવે અને આવ્યા પછી જ્યાં અંદર પ્રવેશ કરે ને ત્યાં છે એના અંતરની અંદર ખરેખર શાંતિની અનુભૂતિ થતી હોય છે. આ આપણે જોઈએ, જાણીએ, વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને એટલા જ માટે થઈને ઘણા બધાના અનુભવો પણ આપણને સમજાવીને કહે છે કે અક્ષરધામની અંદર ગયેલી વ્યક્તિ જેમ એક બાજુ આપણે કોઈ પણ ફેક્ટરીની અંદર દાખલા કે શેરડી સુગર મિલ હોય તો શેરડીને અંદર નાખીએ અને પીલાઈને રસ નીકળીને આ બાજુ કોથળામાં ઓટોમેટિક ખાંડ ભરાય. એ શેરડીના સાંઠામાંથી નીકળેલો ગળ્યો રસને ખાંડનું સ્વરૂપ આપવું ફેક્ટરીનું અને માનવ સર્જિત કાર્ય છે. પરંતુ માણસ માત્રના મનની અંદર જે ગાંઠો હોય એ ગાંઠો ઓગળી જાય અને પોતાના મનની અંદર વિશેષ ને વિશેષ આ પ્રકારે કહેવાય છે કે મહિમા સમજાય અને પોતાના જીવન દરમિયાનની અંદર એ પોતે સત્સંગના રંગે પણ રંગાતા હોય છે. આવો જ પ્રસંગ દિલ્હીના અક્ષરધામની અંદર બનેલો. આપણે જાણીએ એ પ્રમાણે મુંબઈની અંદર મુંબઈના હાઈકોર્ટના જજ એ પોતે ઘણા બધા વર્ષો પર્યંત એમણે પોતે મુંબઈની અંદર પોતાની સેવા બજાવેલી. હવે નિવૃત્ત થવાને આરે હતા એટલે એમણે પોતે નક્કી કર્યું કે મારે આ થોડા દિવસ દિલ્હીની અંદર મારા પરિવાર સાથે ફરવા માટે જવું છે. અને ત્યાં આગળ એમના મિત્ર હશે એમણે ફોન કરીને કહ્યું કે હું આવું છું અને આટલા દિવસનો સમય લઈને આવું છું, એટલે તમે જ્યાં જવાનું હોય ત્યાં આગળનું બધું લિસ્ટ તૈયાર રાખજો, જેથી કરીને પછી આપણે ટાઈમનો વધારે બગડે નહીં.
પણ એટલું યાદ રાખજો કે કોઈ પણ ભગવાનના મંદિરો હોય, સાધુ સંતો હોય, એની પાસે જવાનું નહીં. હું એમાં બહુ રસ ધરાવતો નથી. અને હકીકતની અંદર એ પોતે જ્યારે ત્યાં આગળ દિલ્હીના અક્ષરધામ એટલે કહેતા કે દિલ્હીની અંદર જ્યારે આવે છે, અરે એના મિત્રની સાથે ત્યાં આગળ રમ્યા જમ્યા આનંદ કર્યો. પછી પૂછ્યું કે કાલનો પ્રોગ્રામ, તો કે ફર્સ્ટ પહેલામાં પહેલું દિલ્હીની અંદર આનંદ માણવા જેવું હોય, આંતરિક શાંતિ અનુભવી હોય તો નોઈડા રોડ ઉપર આવેલું જે અક્ષરધામ એના દર્શન માટે જવાનું છે. શું છે આ મંદિર છે? એમ પ્રશ્ન કરીને ના પાડી કે ના, મારે ત્યાં જવું નથી, એ સિવાયનો બીજો પ્રોગ્રામ જેવો હોય મને કહો. પરંતુ જેને ત્યાં એના મિત્રને ત્યાં ઉતર્યા હતા એમણે તો આ જ એક નક્કી કરી રાખેલું કે આ વ્યક્તિને મારે મારા જીવનની અંદર ત્યાં જ મોકલવા છે. અને એ વખતના સમયની અંદર બીજે દિવસે સવારે તૈયાર થયા, ગાડીમાં બેઠા અને ગાડીનો ડ્રાઈવરને કહી રાખેલું કે આપણે અહીં લઈ જવાના છે. અને ત્યારે દિલ્હી અક્ષરધામની અંદર જ્યાં આગળ ગાડીઓનું પાર્કિંગ હોય ત્યાં આગળ ગાડીએ પ્રવેશ કર્યો અને ડ્રાઈવરને પૂછ્યું હશે કે શું આવ્યું, તો આ અક્ષરધામ સંકુલ છે. એટલું બોલતા દરવાજો ખોલી અને એ હાઈકોર્ટના જજને નીચે ઉતરવા વિનંતી કરી અને જ્યાં પગ મૂક્યો ને તે અંતરની અંદર એને સંપૂર્ણ શાંતિની અનુભૂતિ થવા માંડી. અને પછી તો એને કંઈ બોલવાનું રહ્યું નહીં, પરંતુ આ પ્રમાણે જ્યાં અંદર પ્રવેશ કરે છે મયુરાકારના જેને કહેવાય કે ગેટ છે, એમાંથી નીકળી ચરણારવિંદના દર્શન કરી અને મોન્યુમેન્ટની અંદર અક્ષરધામમાં મહારાજ સ્વામી અને ગુરુ પરંપરાના દર્શન કર્યા. એટલા અભિભૂત થયા કે એને પરમ શાંતિની અનુભૂતિ થઈ. જો આપણે અત્યારે વાત કરીએ છીએ એ આધ્યાત્મિક તેજની, જે જગ્યા ઉપર નાના નાના ખેડૂતો બધાએ પોતાનું પેટીયું રળતા હતા, એવી જગ્યાને માટે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે આ ભૂમિ કેટલાય વર્ષોથી તપશ્ચર્યા કરતી હતી કે અમારા આ સ્થાન ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને પોતાના અક્ષર બ્રહ્મ અક્ષરધામ સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન થાય એવી તપશ્ચર્યા કરતા હતા. એટલે આ ભૂમિ મહાન. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતે એ ભૂમિની અંદર પ્રથમ પ્રવેશ કરીને ભૂમિ પૂજન કરીને ભૂમિને દંડવત કર્યા. આધ્યાત્મિક તેજ છે, આપણને દેખાય આવે. અને સાથે સંતો હતા, એ બધાને કહ્યું કે તમે પણ દંડવત કરો. હજુ તો અક્ષરધામનું સર્જન કેવું કરવું, કેવડું કરવું, શું કરવું, એ બધું બાપાના મનની અંદર તો બરાબર હશે, પણ લોકજગતની અંદર લોકોને ક્યાંથી ખ્યાલ હોય. અને એમાં આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે પોતે દંડવત કરીને આપણને બધાને એક આશ્ચર્યચકિત કરી દીધા. અને એ ભૂમિ ઉપર જે આ અક્ષરધામનું સર્જન થયું અને સર્જનહાર પોતે એક એક બાબતની અંદર સંપૂર્ણપણે જાણકાર હતા, જેનો આપણે આપો પ્રસંગની અંદર વચ્ચે એક એને અનુલક્ષતો પ્રસંગ આપણને યાદ આવ્યો છે એટલે લઈએ કે જુદી જુદી જગ્યાએ લગભગ 10,000 જેટલા કારીગરો કામ કરતા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક દિવસ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને કહ્યું કે જ્યાં આ બધી ફેક્ટરીઓમાં કામ ચાલે છે ત્યાં આગળ આપણે જવું છે. સ્વામીશ્રી પોતે એવા નિપુણ હતા, બધી જ કળાની અંદર કલાકોવિદ હતા. પછી જમીનની બાબત હોય કે પછી આપણે જાણીએ એ પ્રમાણે જમીનની અંદર ક્યાં પાણી હશે, તદુપરાંત આપણે જાણીએ કે આ જમીનની અંદર
કંઈ પાકતું નથી, પણ હવે તમે આવો, તમે મરચા વાવવાનું શરૂ કરો, તમારે ત્યાં આગળ અઢળક સંપત્તિઓ પાકશે. આ બધી બાબતની અંદર બળદની ચાલ ઉપર જોઈને પણ શાસ્ત્રીજી મહારાજની જેમ પ્રમુખ સ્વામી મહારાજ એમાં પણ પાવરદા. અને આપણે જાણીએ કે મંદિર નિર્માણની અંદર પહેલો પથ્થર કણફીટનો મુકાય ત્યાંથી માંડીને છેક આંબળશાળા સુધીના એક એક થરવાળા જે આવતા હોય અને એના જે નામ આવતા હોય ને એ સંપૂર્ણને આવડતા હોય, કદાચ ન આવડતા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજને આંગળીના વેઢે હૈયે હોઠે હોય અને તરત જ એની અંદર કોઈ પણ કારીગરની ભૂલ થઈ હોય તો એ ભૂલને પણ સહજતાથી કહે કે આ આટલું આમાં આમ કરવા જેવું હતું. અને વિચક્ષણ બુદ્ધિવાળા જે કારીગરો હોય એ પણ સમજી જાય કે અહીંયા મારી ભૂલ છે. એવી નિપુણતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોઈ છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે બધા જ પિંડવાડાની આજુબાજુના ગામોમાં અને જ્યાં જ્યાં મોટી મોટી ફેક્ટરીઓ ચાલતી હતી, આપણા કારખાના ચાલતા હતા, ત્યાં જવા માટે એમણે પોતે ઈચ્છા દર્શાવી અને કાર્યક્રમ ગોઠવાયો. હવે આપણને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ ભલે દેવસ્થાન બનાવતો હોય તો પણ એનામાં આ આધ્યાત્મિક તેજની વાત નહીં દેખાય. પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો છે, એમના મનની અંદર સ્વામીએ કહેવરાવ્યું છે કે તમે થોડા ગુલાબના પુષ્પ એક ટોપલાની અંદર લઈ લેજો અને આપણે બધે જવું છે. સ્વામીશ્રી એવું માનતા હતા કે આ બધા જ જે કારીગરો કામ કરે છે એ બધા વિશ્વકર્માનો અવતાર હોય એમ મહિમા સમજીને એક એક કારીગરના માથા ઉપર પુષ્પ મૂકી અને એક એક કારીગરને જાણે વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને પૂજન કરતા હોય, પુષ્પવૃષ્ટિ કરતા હોય, એવા પવિત્ર હૃદયના ભાવથી એમણે જ્યારે નવાજ્યા ત્યારે એ જ કારીગરોએ બધાએ પોતે અનુભવ કર્યો કે અમારી જિંદગીની અંદર અમે ઘણી બધી પ્રકારના ઘણા ધર્મોના મંદિરોના કામ અમે કર્યા છે, પણ આવી આધ્યાત્મિકતાનું આ તેજ અમને ક્યાંય જોવા મળ્યું નથી. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બધાને મળ્યા છે ત્યારે બધા એટલા બધા અભિભૂત થઈ જાય છે. તો આપણને ખ્યાલ આવે કે આવી રીતે પથ્થર ઘડનાર વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને એમને જ્યારે પોતે એમણે નવાજ્યા ત્યારે આ લોકની અંદર પણ આપણને ખબર પડે કે અને એમાં પણ સ્વામીશ્રી અતિ દયાળુ, તો ઓવરટાઈમ કરતા હોય ને એ પ્રમાણેની પણ કિંમત ચૂકવાઈ જાય. સવાર બપોર ને સાંજ એક રસોડું ચાલુ કરી દીધેલું એટલે એ લોકોને પણ જમવાની કોઈ તકલીફ ન પડે અને જમવામાં શું શું આપો છો અને કેવું આપો છો એ પણ એમને ખબર હોય. તો આપણે જાણીએ છીએ કે આવું કાર્ય કરનાર પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીના અક્ષરધામની અંદર જ્યારે કારીગરો કામ કરતા હતા ત્યારે તે વખતના સમયની અંદર હોળીનો તહેવાર આવે ત્યારે રાજસ્થાનની અંદર તો એવું કહેવાય કે હોળી તો બીજે ક્યાંય ન કરાય, એટલે કહેતા કે પોતાના ઘરે જ આ પ્રમાણે હોળીનો ઉત્સવ કરાય, બાકી બીજા બધા ઉત્સવ ગમે ત્યાં બહાર હોઈએ તો એ વાંધો નહીં. એટલે એ દ્રષ્ટિએ જવા તૈયાર થયેલા, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે બધા કારીગરોને ભેગા કરીને કહ્યું કે તમે આપણે આ કામ જલ્દી પૂરું કરવું છે, એટલા માટે થઈને તમને બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમારે આ વખતે હોળી ઘેરે કરવા જવાનું નથી, પણ અહીં રહીને તમે હોળીનો ઉત્સવ કરજો, પણ સાથે સાથે અક્ષરધામનું કામ ટાઈમે પૂરું કરવાનું છે. કોઈ પણ માણસ હોય તો એ માણસને પોતાના દેશની અંદર ઉજવાતો ઉત્સવ કે પછી મેળા પરંપરાની અંદર જે કંઈ મેળા ભરાતા હોય એમાં જવાની ઈચ્છા તો થાય જ, પણ એને બદલે એ બધાએ સંમત થયા અને પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ એમના અંતરની અંદર આધ્યાત્મિકતાના તેજની કઈ ઝાંખી થઈ હશે
કે અમારી પેઢીઓની પેઢીઓ જતી રહી પણ કોઈએ અમને વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને પુષ્પ વડે કરીને નવાજ્યા હોય એવો કોઈ ઇતિહાસ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવું અમારા માટે અમને માન આપે છે અને અમને આ પ્રમાણે સમજે છે. એટલે સ્વામીશ્રીના આ વચનોની અંદર બધા જ રોકાઈ ગયા અને ત્યારે એમના કારીગર ક્ષેત્રોના ઇતિહાસની અંદર ઘણા બધાને આશ્ચર્ય થયું કે આમ બને નહીં, પણ બન્યું છે. એનું કારણ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આવી પ્રકારે જે કારીગરોને વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને કામ કરતા જોયા હોય એ પ્રમુખ સ્વામી મહારાજના એક યોગી બાપાના સંકલ્પને પૂર્ણ કરવા માટે થઈને એમણે જે અક્ષરધામની રચના કરી એ રચનાની અંદર મુંબઈના હાઈકોર્ટના જજ આવેલા અને એમણે પોતે ત્યાં આગળ અહીંયા આવવું નહીં એવું નક્કી કરેલું. એને બદલે એમણે પોતે સંતોને મળી અને પછી આપણી સ્વામિનારાયણ પૂજા એમણે લીધી અને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગના રંગે રંગાયા. તો એક એક પથ્થરની અંદર પણ પ્રભુત્વ આપણને બધાને અનુભવાય એવું અક્ષરધામ, જે અક્ષરધામના સર્જનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની પોતાની આગવી અમી દ્રષ્ટિના કારણે કરીને અત્યારે પણ જેટલા લોકો આવે છે, આપણે બધાએ ઘણા બધા સંતોના મુખે કરીને આર કે લક્ષ્મણનો પ્રસંગ સાંભળ્યો જ છે કે એક વખત આવ્યા પછી બીજી વખત પણ કે મારે જવું છે, અને બીજી વખત આવ્યા પછી એ પોતે એમ કહેનાર વ્યક્તિ કે હું ક્યાંય ભગવાનમાં માનતો નથી અને ભારતની અંદર જબરદસ્ત કાર્ટૂનમાં નંબર 1 ગણાય એવી વ્યક્તિ પણ જ્યારે અબ્દુલ કલામ સાહેબને એમ કે ફરી વખત મને કાલે પણ મોકલો અને તમે પૂછી જુઓ કે હું કાલે આવું, અને ત્યારે તે વખતે સંતો પણ વિચારમાં પડી ગયા અને તે વખતે સંતોએ કહ્યું કે આ સર્જનહાર પણ અહીંયા જ બિરાજે છે, એમને મળવું છે. અને ત્યારે જે પોતાના અંતરની અંદર અદ્ભુત શાંતિની અનુભૂતિ થઈ હોય એ આર કે લક્ષ્મણન એ પોતે તે વખતે કશું બોલતા નથી પણ ગયા અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કર્યા અને ત્યાં તો ધ્રુસકે રડવા માંડ્યા અને પોતાને અંતરની અંદર અત્યાર સુધીની જે કંઈક કરેલી ભૂલો હશે એ ભૂલોનો પશ્ચાતાપ થવા માંડ્યો. આ એમનામ બનતું નથી. આધ્યાત્મિક તેજ ધારણ કરનાર પુરુષ કે જે આપણને આ અનુભવ થાય. અને ત્યારે અબ્દુલ કલામ સાહેબને એમણે કહ્યું કે મારા જીવનની અંદર જો તમે મને અક્ષરધામ જોવા ન જ મોકલ્યો હોત તો ઘણું બધું મારે જોવાનું રહી ગયું હોત એમ હું માનું છું. એટલે એ દ્રષ્ટિથી આપણને ખ્યાલ આવે. આધ્યાત્મિક તેજની અંદર જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવા વિરાટ કાર્યો કરવા છતાં પણ એ પોતે એમ સમજે છે કે આ આપણે કરતા નથી, આના કરતા ભગવાન છે. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને દિલ્હીના અક્ષરધામની અંદર ઉદ્ઘાટન થયા પછી પૂછવામાં આવ્યું કે સ્વામી હવે આના પછી તમારો બીજો શું કાર્યક્રમ પ્રોગ્રામ છે, તમે શું કરવાના છો? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે અમે તો ભગવાન ભજવાને ભજાવવા આવ્યા છીએ, આ તો સાઈડમાં થોડું થોડું થતું જાય, એ અમારો મુખ્ય પ્રોગ્રામ તો ભગવાન ભજવાને ભજાવવાનો છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલા વિરાટ કાર્યો કરવા છતાં પણ એ એમનો અભિગમ નથી. હા, જરૂર એના દ્વારા આવનારા લોકોના અંતરની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં વધારો જરૂર થશે અને નાસ્તિક વિચારથી વરેલી વ્યક્તિઓ પણ ત્યાં આગળ આવીને આસ્તિકતાના ભાવની અંદર પરિવર્તિત થઈ જાય, એ પણ આપણે ઘણા બધા અનુભવો જોયા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે વિરાટ કાર્યો કરવા એ આધ્યાત્મિક શક્તિ વગર શક્ય જ નથી.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કે પછી અનિલ અંબાણી જે કોઈ બેમાંથી એક ગયા હશે અને એમણે આ બધું જોયું અને પૂછ્યું કે કેટલા સમયમાં પૂરું થયું, અને ત્યારે કહ્યું કે 5 વર્ષમાં પૂર્ણ થયું અને ઉદ્ઘાટિત થઈ ગયું. ત્યારે એમણે પોતે કહ્યું કે અમારી પાસે બધી જ પ્રકારની આર્થિક કોઈ તકલીફ નથી અને અમારે કરવાનું હોય તો પણ અમારે 50 વર્ષ તો લાગી જાય. એને બદલે પ્રમુખ સ્વામી મહારાજમાં આ આધ્યાત્મિકતાનું એક તેજ છે. હવે મજાની વાત હવે એ આવે છે કે અક્ષરધામના સર્જન વખતે આપણે 10,000 જેટલા કારીગરો ભેગા કરવાના હતા, એટલા તો આ રાજસ્થાનના આજુબાજુના ગામડાઓમાં તપાસ કરતા એટલા હતા જ નહીં. હવે જો કારીગરો વધારે ન મળે તો કામ જલ્દી ન થાય. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું કે લગભગ 300 કે 350 જેવા કારીગરો મળ્યા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજની કેવી આગવી સૂઝ હશે. તો સ્વામી કે આપણે એ લોકોના લોહીની અંદર આ ઘડતર કામ કરવાની એક સૂઝ પડેલી જ હોય છે. એટલે આપણે થોડું ઘણું પરિવારની અંદર જન્મેલા હોય એટલે હથોડો અને ટાંકણાની તો ખબર જ હોય. એટલે એવા જે હોય બીજા 600 જેટલા બીજા જેને કંઈ આ શીખેલા નથી, સ્વામી કે આપણે એક એક કારીગરની પાસે આ પ્રમાણે 10 કે રાખી અને પછી એને ઘડતા શીખવાડી દેવાનું અને એ પ્રમાણે આપણે કામ કરવાનું. એમ કરીને સ્વામીશ્રીએ જ્યારે આ સૂચન કર્યું ને ત્યારે અક્ષરધામના સર્જનની અંદર જેટલા સંતો બોધે પોતાના જીવનની અંદર સમર્પિત થયેલા હતા, બધાને ખબર પડી કે ખરેખર આ પ્રમુખ સ્વામી મહારાજનું આધ્યાત્મિક તેજ અને કેવી કુશળતા કહેવાય. સાથે સાથે એ પણ કહ્યું કે જે પથ્થરો મોટા મોટા નીકળતા એમાંથી જેટલી જરૂર હોય એટલું પથ્થર કાઢે, પણ એમાંથી પણ જે કાઢવાનો હોય એને કાઢીને એવી જગ્યાએ વાપરવાનો હોય. એટલે કોમ્પ્યુટરના સહારા વડે કરીને સ્કેલ માપની અંદર એ પથ્થરની સાઇઝ, પથ્થરની ડિઝાઇન અને એમાંથી નીકળતો એમાં પથ્થરની અંદર બીજી કઈ ડિઝાઇન થઈ શકે એનો પણ જબરદસ્ત ત્યાં આગળ આનો અભ્યાસ કરતા એ કાર્યકર્તાઓએ આમ સારી રીતે જાણ્યું, જોયું. અને એના કારણે કરીને ઘણી બધી પ્રકારના ખર્ચની અંદર પણ ઘટાડો થઈ જાય. એટલે કટર મશીનો વડે કરીને એ જ પ્રકારે કાપી અને એટલો નીકળેલો પથ્થરને પાછો બીજી જગ્યાએ જ્યાં આની જગ્યા જરૂર પડતી હોય ત્યાં આગળ ઘડીને મૂકવાનો, એવું સુંદર કાર્ય આ પ્રમાણે થયું. ત્યારે આપણને ખ્યાલ આવે કે એમના કાર્ય ઉપરથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલી આધ્યાત્મિકતાના જબરદસ્ત તેજ હતું. અને ત્યાં રહેતા સંતોને કહ્યું કે રોજ બધા જ જેટલા કારીગરો ત્યાં રહેતા કરતા હોય એ બધાને ભગવાનની આરતીની અંદર બેસાડવા અને 5-10 મિનિટ હિન્દીની અંદર માવા મસાલા કે બીડી સિગારેટ જેવા નાના ગુટકા જેવા કંઈ વ્યસનો હોય એને છોડવા માટેનો પ્રયાસ પણ આપણે કરવો અને વાત મૂકવી. એની અંદરથી કેટલા બધા લોકોને આ પ્રમાણે વ્યસન મુક્ત પણ બન્યા અને એના જીવનની અંદર એમનું આર્થિક પાસું મજૂરી મળે એનાથી તો સબળ થયું, પણ ખોટા રસ્તે જે પૈસા જતા રહેતા હતા એ પણ બચવા માંડ્યા. એટલે એમને ખ્યાલ આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતો દ્વારા આ એક ઉમદા કાર્યને આપણે સહર્ષ સ્વીકારી લેવું જોઈએ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આ કાર્ય કંઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, પણ આવી આધ્યાત્મિકતા જે સત્પુરુષના જીવનની અંદર હોય. એટલે અક્ષરધામના સર્જનની અંદર સ્વામીજી બાપાની પોતાની આગવી સૂઝ તો કામ કરી, હરિભક્તોએ પોતે તન મન ધનથી સેવા કરી, પરંતુ કારીગરોને દરેક વ્યક્તિને સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર વિશ્વકર્માના અવતાર સમાન સમજીને એ બહાર દેખાડવા માટે નહીં, નહીંતર ઘણી વખત નથી કહેવું પડતું
કે છોકરા પાસે કામ લેવું હોય અથવા મજૂર પાસે કામ લેવું હોય તો એની પ્રશંસા કરે, પણ મનમાં તેમ થાય ગમે તેમ તો મજૂર છે ને. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર મજૂરી કરવા માટે આવેલા મજૂરનો ભાવ એમણે રાખ્યો નથી અને આવો વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને એ બધાની પાસેથી સેવા લઈ અને આ અક્ષરધામનું સર્જન કર્યું. તો આવી આધ્યાત્મિક તેજની વાતો હજુ પણ ઘણી બાકી છે, એની આપણે વિશેષ વાતો કાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.